જૂનાગઢમાં સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળનો ભવ્ય સરસ્વતી સન્માન સમારંભ યોજાયો. 36 તેજસ્વી જ્ઞાતિ રત્નોનું સન્માન. શિક્ષણને જીવનનો મજબૂત પાયો ગણાવી વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણાદાયી સંદેશ અપાયો. જૂનાગઢ શહેરમાં નાગર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પડતા 5 જુલાઈ 2026ના રોજ અનંત ધર્માલય ખાતે અત્યંત ભવ્ય અને ગૌરવપૂર્ણ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં શિક્ષણ ઉપરાંત રમતગમત, સાંસ્કૃતિક, સામાજિક અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કુલ 36 જ્ઞાતિ રત્નોનું શાલ, પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આ પ્રસંગે અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેલા ભૂતપૂર્વ પ્રાધ્યાપક ડો. અશ્વિનભાઈ વસાવડાએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ જ સફળતા અને ઉજ્જવળ ભવિષ્યનો સૌથી મજબૂત પાયો છે. મહેનત, શિસ્ત અને નિયમિત અભ્યાસ દ્વારા કોઈપણ વિદ્યાર્થી જીવનમાં ઉચ્ચ સ્થાન હાંસલ કરી શકે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને સતત અભ્યાસ સાથે સારા સંસ્કારો અપનાવી સમાજ અને દેશનું ગૌરવ વધારવા માટે શુભકામનાઓ પાઠવી હતી. સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળના પ્રમુખ ભરતભાઈ મજમુદારે જણાવ્યું હતું કે સંસ્થા વર્ષોથી માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રમતગમત, સાંસ્કૃતિક, કલા, સામાજિક સેવા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જ્ઞાતિના બાળકોને પણ પ્રોત્સાહન અને સન્માન આપતી આવી છે. સમાજની નવી પેઢીને પ્રેરણા મળે અને વધુને વધુ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરે તે જ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કાર્યક્રમ દરમિયાન વાલીઓને પણ મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોબાઈલ ફોનના બિનજરૂરી ઉપયોગ પર નિયંત્રણ રાખે. આજના સમયમાં મોબાઈલનો અતિરેક બાળકોના અભ્યાસ અને એકાગ્રતા પર વિપરીત અસર કરે છે. તેથી બાળકોને વધુમાં વધુ સમય અભ્યાસ, વાંચન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સારા સંસ્કારો તરફ પ્રેરિત કરવામાં આવે. શિક્ષણ એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ પાયો છે અને મજબૂત શિક્ષણ દ્વારા જ બાળક ઉજ્જવળ કારકિર્દી બનાવી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરી શકે છે. આ પ્રસંગે જાણીતા તબીબ ડો. ઉર્વિશ વસાવડા, ડો. જગદીપ દેસાઈ, હાટકેશ હોસ્પિટલના કલ્પિતભાઈ નાણાવટી સહિત નાગર જ્ઞાતિના અનેક અગ્રણીઓ, મહાનુભાવો અને સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ભાઈઓ-બહેનો અને સમાજજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન, વ્યવસ્થા અને સફળ સંચાલન કરવા માટે સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, કાર્યકરો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ આવી પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ સતત યોજાતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
વિનંતી કરીશ શ્રી ઉર્વિશભાઈને કે તેઓ પણ આપણા અતિથિ વિશેષગણનું સન્માન કરશે. બધા મને કહેતા હતા કે ન જાઓ, હવે તમારે ન મુસાફર. અને મેં કહ્યું કે ના, મારે વર્ષો સુધી જ્ઞાતિથી અલિપ્ત રહ્યો છું, તો જ્ઞાતિ સ્નાન કરવાનું, આપ સૌને વંદન કરવાની તક મળે, માટે હું મારી પૌત્રીનો હાથ જાળી અને આવ્યો છું. મને ફરજિયાત કહેવામાં આવ્યું કે એનો હાથ છોડતા જ નહીં, એટલે એનો હાથ પકડી અને હું આવ્યો છું. આભાર. ફરી વખત ખૂબ ખૂબ આભાર અશ્વનાઈભાઈનો. હવે હું વિનંતી કરીશ આપણી સંસ્થાના પ્રમુખ શ્રી ભારતભાઈને કે તેઓ આપણા આજના અતિથિ વિશેષનું ભેટ અર્પણ કરી અને રાખજો મેડમ. ખૂબ ખૂબ આભાર. પ્રગતિ કરતી રહે, તંદુરસ્ત બનતી રહે, એમાં આપણા જ્ઞાતિના મહાનુભાવો વધુ ને વધુ રસ લેતા રહે તેવી હાર્ટેશ દાદાને પ્રાર્થના સાથે વિનવું છે. તમે રાખજો. રાખજો. એક મિનિટ રાખજો. 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 ઉભી રહ્યા બેટા, ઉભી રહ્યા. મીઠા ગરબામાં આનો નંબર આવેલો છે. આંતરરાષ્ટ્રીય જો એક મિનિટ. 3 વર્ષની તમે જોઈ શકો છો કે આ છોકરાઓને સાચવવા કેટલા અઘરા છે. બેન બરોબર તો ટીવીમાં નહીં આવે ભાઈ રાત. આ વાર્તાની જે ઝૂંપડી છે એ મેઘાબેન તરફથી છે. હેલો. આ જેટલું અમને ઇનામ મળે છે, અમે કોઈ પાસે 1 રૂપિયો પણ માંગ્યો નથી. અમારું કામ જોઈ અને સામે ચાલીને બધા અમને આપે છે, એનો અમને ખૂબ આનંદ છે અને અમે કર્યાનો અમને સંતોષ છે. કામ કર્યા. હા, આવી જાઓ. હસ્તી હવે ગણપતભાઈ તમે આવો, તમારા છે આપે. હસ્તી, રુદ્રી, જીયા, એક બાળકોને ઊભા રાખીને આપો તો ભેગું થાય. આ દિવિતાનું રુદ્રાક્ષીને આપવાનું છે. હા, બધા એમ પકડી આપો. એક આ રેડી. જેટલા બધા બાળકો છે એને દિવાળીમાં બેઠા ગરબામાં ભાગ લીધો હતો. બેઠા ગરબાના કુલ 6 ગ્રુપ અમે કર્યા હતા. વિદ્યાર્થી મંડળના કુલ 6 ગ્રુપ હતા અને 6 ગ્રુપના બાળકોમાંથી અને આ બધામાં રાખજો. નામ કહું છું કે નિતેશ, બારુ, આરતી, મારા ભાભી, આ બધાનો ખૂબ ખૂબ મને સહકાર મળે છે. આ બધા મને ખૂબ મદદ કરે છે અને અમે આમ પરિવારની જેમ કામ કરીએ છીએ. હા, ચાલો શ્રેયનું મંદિર. અહીંયા દીપકભાઈ કે નરેશભાઈ કોઈ છે તો એમને આપવા નહીં આવે.
રાખજો. આ પ્રતિનિધિ આવી જાઓ, દીપકભાઈ, ભાભી અને મમતાબેન. બધાને આપી દો. બેટા અહીંયા આપો. અહીંયા આપો. હેલો બેટા અહીંયા દીપકભાઈ કે નરેશભાઈ કોઈ છે તો એમને આપવા નહીં આપો. તમે આવી જાઓ દક્ષાબેન, દીપકભાઈ રાખજો. આ પ્રતિનિધિ આવી જાઓ, દીપકભાઈ, ભાભી અને મમતાબેન. બધાને આપી દો. બેટા અહીંયા આપો. અહીંયા આપો. હેલો બેટા રાખજો. એક જ મિનિટ આપજો. આંસી વડીલને અને અમદાવાદથી બોલાવતા હોય તો એમને માટે આપણે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ અને એ એક શિષ્ટાચાર છે કે આપણે એટલે મેં એમને પૂછ્યું કે તમે કેવી રીતે આવવા માંગો છો અને અમારે શું વ્યવસ્થા કરવાની છે એટલે મને કે તારે કાંઈ વ્યવસ્થા કરવાની નથી અને એ બધું મારો દીકરો કરશે. મેં કીધું આટલી ટ્રેન છે આ પ્રમાણે કે બધી મને ખબર છે અને એ હવે તું ચિંતા છોડી દે. એ મારા એક જ મિનિટ રાખજો. 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 પ્રગતિ કરતી રહે, તંદુરસ્ત બનતી રહે, એમાં આપણા જ્ઞાતિના મહાનુભાવો વધુ ને વધુ રસ લેતા રહે તેવી હાટકેશ દાદાને પ્રાર્થના સાથે વિરમું છું. હું લઈ લઉં છું અને બાકીના હું ગિરીશભાઈને પરત કરું છું. ડૉક્ટર જગદીપભાઈ કહ્યું કે નાનો કાર્યક્રમ પણ બહુ જ મહત્વનો એવા સરસ્વતી સન્માનમાં ઉપસ્થિત આપ સૌ જ્ઞાતિજનો, વિજેતા બાળકો અને મારી સાથે કામ કરતા આયોજકો, અમદાવાદથી ખાસ આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ફક્ત એક ફોન ઉપર મને ખબર છે કે એને અમદાવાદમાં પણ હવે બહુ બહાર જવાની પરમિશન નથી અને એમની તબિયત અને ઉંમર એવી છે કે અમદાવાદમાં જવા જવું પણ નથી. તેમ છતાં એમના ઘરના બધાનો અણગમા વહોરીને પણ હું આભાર માનીશ હરિણીનો કે એણે બીડું ઝડપ્યું કે નહીં હું દાદાનું ધ્યાન રાખીશ અને એમને પહોંચાડ્યા છે કહેવાય. એ મારા ભલે હું એક જ વર્ષ એની પાસે ભણ્યો હતો પણ જે લોકો આપણા માનસ ઉપર પ્રભુત્વ પાડીને ને એવા માના એ શિક્ષક છે. એ આમ મને બનેવી પણ થાય પણ એ પહેલાં મારા શિક્ષક છે પછી એ બનેવી છે એટલે એ મને ટૂંકાને કહી શકે અને એમનો સ્વભાવ હસી મજાકનો છે. અમે બેડમિન્ટન રમતા એટલે એને એક્સ-ઓફિસો તરીકે પણ એ હતા એટલે પણ અમે વધારે નજીક હતા પણ એક બહુ બાહોશ અધિકારી, બહુ જ બાહોશ પ્રોફેસર ડૉક્ટર ઉર્વી વસાવડાને તો આપ સૌ વાકેફ છો, ડૉક્ટર જગદીપ દેસાઈ એ પણ આપ સૌ વાકેફ છો. આ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા તો આપણને સૌને વધારે
વધારે પ્રોત્સાહન મળે. અને તે કરતાં આ બાળકોને એમ થાય કે અમે જે કાંઈ કાર્ય કર્યા છે એનું કાંઈ સિદ્ધિ મળી છે. અત્યારે પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે ટ્રાફિક ખૂબ વધી ગયો છે, રસ્તા બહુ જ ખરાબ થઈ ગયા છે, અને જેમ શહેરનું ડેવલપમેન્ટ થાય એમ જેમ પહેલાં આપણે બધા નજીક રહેતા હતા એમ હવે બધા દૂર રહેવા માંડ્યા છે. એટલે પહેલાં જે આપણે કોચિંગ ક્લાસ ચલાવતા, કોઈ આપણા જે કોઈ મોટા મોટા ઘરો હતા એના આંગણામાં બધા સાંજે ભેગા થઈને રમતા હતા, એ બધું હવે લુપ્ત થતું. અને કલ્પિતભાઈની ખાસ વિશિષ્ટ ઓળખાણ એ આપું છું થોડાક નજીક આવશે કે પહેલા વખતમાં ઇંગ્લેન્ડ સામે ઇન્ડિયાની ટીમ ગઈ હતી રમવા માટે, ત્યારે પંકજ રોય અને વિનુ માકડની ઓપનિંગમાં જે જોડી ગઈ હતી એને અનબીટન હજી નથી રેકોર્ડ નથી થયું એટલે રેકોર્ડ રન બનાવ્યો. એવી જ રીતે હું CEO તરીકે હાટકેશ હોસ્પિટલમાં હતો ત્યારે મેં હાટકેશ હોસ્પિટલની આર્થિક સ્થિતિ મેં જોઈ હતી, કેટલાય કિલો બાકી હતા એને અમે વાયદાઓ આપતા. પણ આજે તમે જુઓ તો કેટલા રૂપિયા એની પાસે અત્યારે કરોડો રૂપિયાનું ભંડોળ ભેગું થઈ ગયું છે. એનું કારણ આ બેની જે જુગલજોડી છે એ પંકજ રોય અને વિનુ માકડની યાદી આવે એવી છે. હું ભારત મજમુદાર શ્રી હાટકેશ વિદ્યોતેજક મંડળના પ્રમુખ તરીકે આજના આ કાર્યક્રમમાં જે ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ 70% વધારે લીધા છે એમને સન્માન કરવાનું હતું. તે ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓમાં જે બાળકો ભાગ લઈ રહ્યા છે તેમને પણ પ્રોત્સાહિત કરવા માટેનો આ એક ઉપક્રમ છે. આ ઉપક્રમ અમે છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છીએ અને તેમાં જ્ઞાતિના દાતાશ્રીઓનો સહયોગ મળી રહ્યો છે. અમારી ટીમ જે છે તેમાં નરેશભાઈ ઝાલા, મારુત જોશીપરા, દીપક નાણાવટી, મધુભાઈ ટીકાણી, રચેતાબેન વોરા, રચનાબેન અસાવડા, મોક્ષા, એ બધાનો ખૂબ જ અમને સહયોગ મળી રહ્યો છે. અને આ સિવાય પણ જે લોકો છે એ અમને મદદરૂપ થઈ રહ્યા છે. આ વાડી છે એમના પણ ડૉક્ટર મુકેશભાઈ વૈષ્ણવ અને પરિમલભાઈ માકડ, રાજેનભાઈ કચ્છી તરફથી અમને સહયોગ મળી રહ્યો છે. આજનો શેનો પ્રોગ્રામ હતો? આજનો પ્રોગ્રામ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ કે જેમને 70%થી વધારે માર્ક લીધા છે તેમને નવાજવાના હતા. અને એક્સ્ટ્રા એક્ટિવિટી એટલે કે બીજી બધી પણ જે સ્પર્ધાઓ થાય છે સરકાર દ્વારા, એમાં જે લોકોએ જિલ્લા કક્ષાએ પારિતોષિક મેળવે બધાને સન્માન કરવાનો આ ઉપક્રમ હતો. હા, પાછું બોલો. આપ પણ અહીંયા ઉપસ્થિત રહી અને વિશેષ સમય આપીને અમારા નાના કાર્યક્રમને પણ મહત્ત્વ આપ્યું એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ સંસ્થા કેટલા વર્ષથી સેવા આપે ને કઈ રીતે? સંસ્થા 20 વર્ષથી છે, શ્રી હાટકેશ વિદ્યોતેજક મંડળ. કઈ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે? અમે લોકો સામાન્ય રીતે ધોરણ 10 ઉંમર વર્ષ 3 થી 17 વર્ષ સુધીના બાળકોના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ. અને તેના કોઈ પણ કાર્ય એ કરતા હોય એને પ્રોત્સાહિત કરવા માટે કલાનું હોય, કોઈ ઇતર પ્રવૃત્તિ હોય, સ્પોર્ટ્સ હોય, એ બધામાં કરીએ છીએ. અમે એ લોકોના શૈક્ષણિક પ્રવાસ પણ કરીએ છીએ અને ટૂંકમાં બાળકોના વિકાસ માટેની પ્રયત્ન કરીએ છીએ.